તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી. ભરૂચ આરએમબી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. પ્રી મોન્સૂન કામગીરી જે ખાડા પુરવાની ચોમાસા પહેલા થતી હોય તે ચાલુ વરસાદે કરવામાં આવી. ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા પહેલા વરસાદે જ ખાડાઓ પડતા મેટલ ભરેલી ગાડીઓને પાણીમાં ઠાલવી દેવામાં આવી. સરકારના રૂપિયાનો ધુમાડો થતો હોય તેવા દ્રશ્યો આમોદનગરમાં નેશનલ હાઈવે નંબર 64 ઉપર જોવા મળ્યા. વાહન ચાલકો પણ સરકાર અને માર્ગ મકાન વિભાગને અપીલ કરે છે કે વહેલામાં વહેલી તકે આ રોડ બનાવવામાં આવે જેથી કોઈ મોટી હોનારત ન સર્જાય. થોડાક દિવસ પહેલા જ આમોદ તાલુકાના ભાજપના માજી મહામંત્રી ડોક્ટર રાહુલજી દ્વારા માર્ગ મકાન વિભાગના અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પણ તંત્ર જાગ્યું ન હતું અને આજે જ્યારે મસ્ત મોટા ખાડાઓ અને ઠેર ઠેર તળાવો ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. જો આ કામગીરી ફક્ત 2 થી 3 દિવસ પહેલાં જ કરવામાં આવી હોત તો આજે આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ન થાત. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે નંબર 64 ભરૂચથી જંબુસર જતો માર્ગ, જે સમગ્ર કાઠિયાવાડને ભાવનગર સુધી જોડતો માર્ગ છે, તે મુખ્ય રસ્તા ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી જવાથી વચમાંથી બંધ થઈ ગયો છે અને તમામ વાહન ચાલકો સર્વિસ રોડ ઉપર જવા મજબૂર બન્યા છે. જ્યારે સર્વિસ રોડની હાલત પણ ખૂબ જ ગંભીર બની છે. સર્વિસ રોડની આસપાસ ખુલ્લી ગટરો હોવાથી અકસ્માતનો ભય રહે છે. આમોદ નગરપાલિકાના માજી કોંગ્રેસ પ્રમુખ સાજીદ રાણાએ પણ ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે આ રોડ વહેલી તકે બનાવવામાં નહીં આવે તો અમે સડક ઉપર ઉતરીશું તેમ જણાવ્યું હતું. જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ. જયરામભાઈ ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? ગોંડલથી આવું છું ને સહાયતા જાઉં છું. શું થયું તમારી ગાડી? અહીંયા ફસાઈ ગઈ ગાડી, પપલો તૂટી ગઈ. તો શું કહેશો આ રોડને? આ રોડ સરકાર બનાવે તો સારું હોય, નકર પછી આમાં તો ઓબા લેવાના જ છે. કેટલા સમયથી આ રોડને તમે આવો છો? હું આજે 10 થી 15 વર્ષથી હાલું છું. આની આ પોઝિશન છે આ રોડ. કેટલી ગાડીઓ અહીંયા અત્યારે પલટી મારતી? 2-3 ગાડી તો પલટી મારી જાય. 2-3 ગાડી તો પલટી મારી જાય, રહી ગયું. આ ભરૂચ જંબુસર આમોદને જોડતો નેશનલ 64 હાઈવે છે. આમોદ શહેરમાંથી પસાર થાય છે. આ રોડ પહેલાં 13 કરોડના ખર્ચે, ત્યારબાદ 7 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો છે. આ રોડ જ્યારથી બનાવવામાં આવ્યો છે ત્યારથી વિવાદમાં પડેલો છે. આ રોડની મરામત અથવા કામગીરી બરાબર ના થયેલી હોય, વારંવાર પત્રકાર, વારંવાર આગેવાન, વારંવાર રાજકીય આગેવાનોએ આની રજૂઆત કરવા છતાં પણ આ કામગીરી કરવામાં આવતી નથી. છેલ્લા 6 મહિનાથી એવી હાલત થઈ ગઈ હતી કે આજુબાજુના રહેવાસીના લોકોને જે દળ ઉડે છે તેનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે પણ અમે ફોનથી મૌખિક વાત કરેલી હતી સાહેબને કે આ રસ્તા ઉપર એટલો બધો દળ ઉડે છે, તમે કંઈક કરો. આ ગરીબ લોકો પ્રજા રહે છે, એને ખાવા બનાવવા માટે બી તકલીફ પડી રહેલી છે, પણ તેમ છતાંય કોઈ કામ કરવામાં ના આવ્યું. વરસાદનો ટાઈમ છે. આ પહેલા વરસાદની અંદર આ રોડની હાલત આ થઈ ગયેલી છે. 2 ગાડીઓ ફસાયેલી છે. સર્વિસ રોડ આજુબાજુ છે, સર્વિસ રોડમાં મોટા સાધનો જાય છે. સર્વિસ રોડ બી તૂટી જશે 1 કે 2 દિવસની અંદર. ને જે જાણકારી મળી છે તે પ્રમાણે આ જે રોડની મેટર જે છે તે કોર્ટ મેટર બનેલી છે. કોર્ટ મેટર ક્યારે બનતી હોય? જ્યારે કોઈ તકલાદી કામ કરેલું હોય તો કોર્ટ મેટર બનતી હોય, પરંતુ કોર્ટ મેટર બનેલી હોય તેમ છતાં પણ અહીંની પબ્લિકને, અહીંના રહીશોને, અહીંની ગાડીઓવાળાને, સાધનોને, અવરજવરના લોકોને, 108 એમ્બ્યુલન્સવાળાને, બીમાર લોકોને અહીં આવવા જવામાં એટલી બધી હાલાકી પડી રહેલી છે. સવારમાં ગાડીઓ આવીને 2-3 ગાડી એને ડમ્પિંગ કરીને જતા રહ્યા છે, પણ હવે એનો કોઈ મતલબ નથી. વરસાદ આવતા પહેલાં જે કામગીરી કરવી જોઈતી હતી એ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલી નથી. આ અધિકારીઓ ના જાણે કેમ આ કામ કરતા નથી, એ સમજ નથી પડતી. આ કેટલી મોટી તકલીફ છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે મોટા મોટા સાધનો જે 20 ટાયર, 22 ટાયરના સાધનો અહીં જઈ રહેલા છે. આજે પહેલા વરસાદના હાલત છે તો હજુ તો 120 દિવસ આ ચોમાસાના ચડવાના છે. ત્યારે એની હાલત શું થશે એ કોઈ નક્કી નથી. આ રોડ બજાર આમોદ શહેરને મધ્યમ કક્ષામાંથી નીકળેલો છે. નાના નાના બાળકો જાય છે, અવર જવર કરે છે, પબ્લિક અવર જવર કરે છે. આ ખાડાના હિસાબે કોઈ એક્સિડન્ટ થશે તેની જવાબદારી કોની? તંત્રએ આ કામગીરી કરવી જોઈએ. સરકાર પાસે પૈસા છે,
આરએનબી વિભાગે જો પૈસા ના હોય તો સરકાર તેને માંગણી કરવી જોઈતી હતી અને આ કામ કરવું જોઈતું હતું. અત્યારે આ હાલત જુઓ તમે, હવે વરસાદ પડ્યા પછી તમે ડમ્પરથી થોડા માટી બેટર કરીને જતા રહો છો તો એનાથી કોઈ કારણની નિરાકરણ આવતું નથી. આ જો ટૂંક સમયમાં કામગીરી વ્યવસ્થિત જો કરવામાં નહીં આવે તો રોડ પર સડક પર લોકો ઉતરશે અને કોઈ મોટો એક્સિડન્ટ થશે તેની જવાબદારી તમામ જે તે અધિકારીની રહેશે.